જલારામ મંદિર કેશોદ દ્વારા 362મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। અત્યાર સુધીમાં 25,000 ઉપરાંત દર્દીઓના આંખના સફળ ઓપરેશન થયા છે। રવિવારે યોજાયેલ આ કેમ્પમાં 150 જેટલા દર્દીને તપાસી 27 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। આ કેમ્પમાં નેત્ર નિદાન ઉપરાંત ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ તથા સાંધાના દુખાવા માટેનો કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો। આ નિદાન કેમ્પની શરૂઆત કેમ્પના ભોજન પ્રસાદના દાતા શ્રી હેલ્પિંગ હેન્ડ્સ ક્લબ જૂનાગઢના મેમ્બર્સ, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતન ધાયરા, મોહનભાઈ ગોડાસરા, હરીશભાઈ રામ, અશ્વિનભાઈ વણપરિયા, દક્ષાબેન મહેતા, ભીમભાઈ કરંગિયા, હેમંતભાઈ ઘેરવરા, ડોક્ટર પરિતોષ પટેલ, લલિતભાઈ પૂજારી વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। નેત્ર નિદાન કેમ્પમાં 150 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ દ્વારા તપાસી 27 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। કેશોદ જલારામ મંદિર ખાતે યોજાયેલ 361 કેમ્પમાં 25,760 દર્દીઓના સફળ ઓપરેશન થયેલા છે। આ સેવા કાર્યમાં જલારામ મંદિર લોકોને નવી દ્રષ્ટિ આપવામાં સહભાગી થયેલ છે। દર્દીઓની નોંધણી અશ્વિનભાઈ વણપરિયા, નિવૃત્ત મામલતદાર ત્રિવેદી, દક્ષાબેન મહેતા, જોશીભાઈ તથા મોહનભાઈ ઘોડાસરા દ્વારા કરવામાં આવેલ, જ્યારે દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા, નટુભાઈ જેઠવા અને કેશુભાઈ પટેલ દ્વારા પૂરું પાડવામાં આવેલ। દર્દીઓને પીરસવાની સેવા વિશ્વ હિન્દુ પરિષદના સાહિલ દેવાણી તથા મેહુલ વાજા દ્વારા કરવામાં આવી હતી। જલારામ બાપા આજના રોજ જલારામ મંદિર દ્વારા પહેલો અને ત્રીજો રવિવાર એટલે કે પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર યજ્ઞ અહીંયા રાખવામાં આવે છે। આજે કુલ 150 દર્દીઓને તપાસ કરેલ, એમાંથી 26 દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસજી બાપુ આશ્રમ ત્યાં મોકલેલ અને આ જે સંસ્થા છે એણે આજ સુધીમાં 363 કેમ્પ કરેલા છે અને 50,000 દર્દી નારાયણને એમણે આંખો અને નેત્ર યજ્ઞ માટે રણછોડદાસજી આશ્રમમાં મોકલેલા છે અને આ ટ્રસ્ટના તમામ સભ્યો ખૂબ જહેમતથી આ કાર્ય કરે છે અને આમાં જેટલા કેમ્પો થયા તેમાં દરેક દાતાઓ ભોજન સેવા આપેલ છે। આજની તારીખે અમે BSNL હેલ્પિંગ હેલ્પ ગ્રુપ છે એના તરફથી અમારા પ્રમુખ શ્રી બકોત્રાભાઈ અને અમારા સાથીઓએ ખૂબ લાગણીથી અમારા જે લાડાણીભાઈ હતા કેશોદના અને એના આગ્રહના હિસાબે અમે આજે અહીંયા આયોજન કરેલું અને આ આયોજનમાં અમારાથી કંઈક ક્ષતિ રહી ગઈ હોય તો ભૂલચૂક માફ કરજો। બાકી આ તમારું જે કાર્ય છે એ જલારામ બાપા અતૂટ તમને શ્રદ્ધા વિશ્વાસ રાખો અને તમને ખૂબ ધન ધાન અને બધી સેવાઓથી તમને તૃપ્ત કરે એવી મારી તમ સર્વને અપેક્ષા અને આશીર્વાદ। જય પરશુરામ, જય જલારામ, જય